તે બાળમિત્રો, રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમંદિર વિભાગ સિનિયર કેજી વિષય અક્ષરલેખન. તો આજે આપણે અક્ષરલેખનમાં યુનિટ નંબર 99થી 106નો અભ્યાસ કરીશું. તો ચાલો બાળકો, આપણે યુનિટ નંબર 99 ઉપર જોઈએ. ચિત્રો ઓળખો અને નામ કૌંસમાંથી શોધીને લખો. અહીંયા ચિત્રો આપેલા છે. તો પહેલાં શું આપેલું છે? તો કે ગાય. તો નીચે આપણે લખવાનું છે ગાય. પછી શું છે? તો કે મકાઈ. પછી અહીં લખવાનું છે મકાઈ. પછી દાડમ અને પછી છે વહાણ. એ આપણે પેન્સિલથી લખીશું. ત્યાર પછી જોઈએ યુનિટ નંબર 100. શબ્દો 3 વાર વાંચો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો. અહીંયા તમને શબ્દો આપેલા છે, તમારે વાંચવાના છે ને ત્યાર પછી સુંદર અક્ષરે નોટબુકમાં લખવાના છે. તેવી જ રીતે પગલું વાંચો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો. યુનિટ નંબર 101 ઉપર પગલાંના શબ્દો એટલે કે વાક્યો આપેલા છે. તેના જો ઉપર કેમ એક કાના માત્રવાળા તમને શબ્દો આપેલા છે, તેવી જ રીતે અહીંયા વાક્ય બનાવેલા છે. તે પણ તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે ને ત્યાર પછી વાંચવાના છે. તો હવે આપણે યુનિટ નંબર 102 ઉપર જોઈએ. ચાલો બાળકો, જો અહીંયા યુનિટ નંબર 99 ઉપર અહીંયા તમને મેં લખીને દર્શાવ્યું છે. તેવી જ રીતે તમારે પણ પેજ નંબર 38 યુનિટ નંબર 99નો અભ્યાસ કરવાનો રહેશે. હવે આપણે જોઈએ યુનિટ નંબર 102, 103 અને 104 ઉપર. જો મેં તમને કીધું હતું ને કે હસ્વ અક્ષર કીવાળી બારાક્ષરી તમને ઉપર આપી છે, તેવી જ રીતે તમારે જોઈને નીચે ખાનામાં લખવાની છે. ત્યાર પછી તમારે અહીંયા યુનિટ નંબર 103 ઉપર ચોરસમાં આપેલા અક્ષરો જેવા કે અક્ષરો શોધી તેના ઉપર ગોળ રાઉન્ડ કરો. અહીં સામે ચોરસમાં જે અક્ષરો આપ્યા છે તે શોધવાના છે સામેના ખાનામાં. જો મેં અહીંયા તમને ગોળ રાઉન્ડ કરીને બતાવ્યું છે. તેવી જ રીતે શબ્દો વાંચો અને લખો. અહીંયા મેં તમને શબ્દો આપેલા છે અને તે મેં નીચે લખ્યા છે. તો તમારે પણ વાંચીને અક્ષરલેખનની ચોપડીમાં પેજ નંબર 38 યુનિટ 102થી 104 સુધી તેનો અભ્યાસ કરવાનો રહેશે. તેવી જ રીતે યુનિટ નંબર 105 અને 106 ઉપર જોઈએ. શબ્દો વાંચો અને લખો. કે જો આગળના યુનિટ 104માં આપણે જોયું તેવી જ રીતે આમાં પણ શબ્દો આપેલા છે, પહેલાં વાંચીએ અને પછી તેમાં લખવાના છે. તો તમારે પણ તેમાં શબ્દો વાંચીને લખવાના રહેશે. તો ચાલો આપણે લખીએ. પહેલાં યુનિટ નંબર 106 ઉપર જોઈએ. શબ્દો વાંચો અને ખૂટતો અક્ષર લખો. અહીંયા છે વિશાળ અને ખાલી જગ્યા શાળા. તો અહીંયા શું મૂકવાનું છે? વી. પછી છે સિપાઈ, તો ખાલી જગ્યા પાઈ, તો વચ્ચે લખવાનો છે સિપાઈ. ભાવિક, ભા અને ખાલી જગ્યા ક આપેલું છે, તો વી મૂકવાનો છે. પછી લખવાનું છે ભાવિક. મહિમા, મ અને ખાલી જગ્યા માં, તો હી એટલે કે હી મૂકવાનો છે. અતિથિ, અતિ વત્તા થી એટલે કે અતિથિ. સરિતા છે સ અને રી આપેલો છે અને વચ્ચે તા લખવાનો છે, બરાબર. આવી જ રીતે યુનિટ નંબર 105 અને 106નો અભ્યાસ કરવાનો છે. જો બાળકો, મેં અહીંયા યુનિટ નંબર 105 અને 106 એટલે કે પેજ નંબર 37 ઉપર યુનિટ નંબર 107, 106 અને 105નો અભ્યાસ કરવાનો છે. તો ચાલો બાળકો, આજે આપણે યુનિટ નંબર 99થી 106નો અભ્યાસ કર્યો. તમારે પણ અક્ષરલેખનની ચોપડીમાં તેનો મહાવરો કરવાનો રહેશે.